દીવના વણાકબારા ખાતે ફિશરીઝ વિભાગ દીવ તથા ફિશરીઝ સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા એક્સેસ પાસને લઈ માછીમારોમાં જાગૃતતા લાવવા વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા મહાસાગર ફિશરીઝ સોસાયટીના સભાખંડમાં દીવ ફિશરીઝ વિભાગ અને ફિશરીઝ સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈ દ્વારા માછીમારોને એક્સેસ પાસ, સરકારી યોજનાઓ તથા ફિશિંગ દરમિયાન માછીમારોને લગતા નિયમો અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ખાસ કરીને 12 નોટિકલ માઇલથી દૂર માછીમારી કરવા માટે એક્સેસ પાસ જરૂરી છે. જો માછીમારો પાસે એક્સેસ પાસ હશે તો તે ડિસ્ટ્રિક્ટ એરિયાની બહાર પણ માછીમારી કરી શકશે. આ વર્કશોપ દરમિયાન માછીમારો માટે અનેક ભારત સરકારની યોજના, માછીમારોને સબસિડી, માછલીઓનું સંતુલન, માછલીઓનો જથ્થો જળવાઈ રહે તેને લઈ કઈ રીતે માછીમારી કરવી, વેલ્યુએશનવાળી માછલીઓ પકડવી, અમુક જાતિની માછલીઓનું પ્રમાણ ઘટી રહ્યું છે તો અમુક માછલીની જાતિઓ નાબૂદ થઈ છે. પહેલાં કરતાં હવે માછલીઓની સાઇઝમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. આ તમામ વિષયો પર માછીમારોને માર્ગદર્શન આપવામાં આવ્યું. આ વર્કશોપ દરમિયાન માછીમારોના પ્રશ્નોના જવાબ પણ આપવામાં આવ્યા હતા અને વર્કશોપમાં જ માછીમારોને એક્સેસ પાસનું રજીસ્ટર કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે ફિશરીઝ સર્વેયર ઓફ ઇન્ડિયા મુંબઈના ઓફિસરો, કર્મચારીઓ, દીવ ફિશરીઝ વિભાગના ઓફિસર સુકરાંજણી, સ્ટાફ, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ નાનજી સોલંકી, વિવિધ ફિશરીઝ સોસાયટીના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં બોટ માલિકો, માછીમારો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. इसमें उतनी बड़ी ऐसी कुछ चीज नहीं है कि बहुत बड़ा साइंस है. ये लेने से आपके भविष्य में विविध गवर्नमेंट की जो योजना है वो ऑटोमेटिकली उससे लिंक होकर आपको मिलेगी. जैसे कि डीप सी फिशिंग वेसल्स को जो सब्सिडीज मिलती है, तो अभी डीप सी के लिए प्रोत्साहन देने के लिए ही यह डॉक्यूमेंट लाया गया है. संबंधित फिशरीज के उसके ऊपर हम ज़्यादा से ज़्यादा कॉन्सेंट्रेट करें, उसको ज़्यादा से ज़्यादा फिशिंग करें, तो जो कुछ हम कोस्टल में जो प्रेशर है फिशिंग का स्टार्ट हुआ है 1957 में. पहले स्टार्टिंग हुआ था ऑफशोर फिशरीज, उसके बाद में 10 साल के बाद में फिर एक्सप्लोरेटरी, देन उसके बाद में 83 में फिशरीज सर्वे ऑफ इंडिया नामांकन हुआ. उसके बाद में 87 में જેમ બધા ઓફિસરે જે અમને રજૂઆત કરી વાતચીત સમજાવી હતી એ એક્સેસ પાસ ઓલરેડી આપણા વિસ્તારમાંથી ઘણા લોકોએ કરેલું છે. એક્સેસ પાસ એટલે એટલા માટે છે કે બહાર નોટિકલી બહાર આપણે જે આપણે ફિશિંગ લાઇસન્સ અમે આપીએ ને દીવ અને દરેક સ્ટેટ રાજ્ય હોય કે યુટી હોય એ દરેકની જે પાણીની જે લિમિટ છે ને ટેરિટોરિયલ વોટર કહે છે એ 12 નોટિકલ માઇલ છે. રાજ્ય અને યુટી એમાંથી જે અધિકારી 200 નોટિકલ માઇલ સુધી, એ 200 નોટિકલની બહાર જાઓ એટલે તમને ઇન્ટરનેશનલ વોટર એટલે એમાં કોઈ પણ જઈ શકે. પણ જે 12 નોટિકલથી 12 નોટિકલ માઇલથી 200 નોટિકલ માઇલ એ વિસ્તારમાં ફિશિંગ કરવા માટે આપણે ભારત સરકારની અનુમતિ લેવી જોઈએ. જે રૂલ્સનો હવે પ્રાવધાન છે અને આ જે એક્સેસ પાસ લાવવાનું કારણ ઘણું બધુંમાં છે. એક તો જે આપણે અમુક વિસ્તારમાં આપણે ફિશિંગ કરવા જતા જ નથી ને અમુક પ્રકારની માછલી પણ આપણે પકડતા નથી. એટલે જે દરિયામાં ને અમુક આપણે જે નજીકના વિસ્તારમાં આપણે ટ્રોલિંગ કરીએ અને આજે તો આપણા 12 થી 24 નોટિકલ માઇલ એટલે કોન્ટિન્યુઅસ ઝોન કહે છે જેનું જ્યુરિડિક્શન कस्टमना પેલામાં આવતો હોય છે. तो सर हमारा मछुआरा भाई ऐसा है कि आगे की सोचता है कि हमारा धंधा उससे हमारा आगे का जो भविष्य है उसके ऊपर ही निर्भर है. तो हम ही उसमें सपोर्ट करेंगे तो हमारा आगे तक चलेगा. अगर ये बैन हो जाएगा तो हमारे मछुआरे के लिए दूसरा कोई स्कोप है नहीं. हम क्या तो आप सभी का धन्यवाद. अभी मैं हमारे छोटे से नोटे पे भरोसा देके आज के इस प्रोग्राम में अपनी हाजिरी दिखाई, उसके लिए मैं भारतीय मानसिकी सर्वेक्षण मुंबई में हमारे कार्यालय प्रमुख और मेरे सभी स्टाफ की तरफ से आपका बहुत बहुत शुक्रिया अदा करता नमस्कार, मैं
राजेंद्र भावराव डोकरे, फिशरी सर्वे ऑफ इंडिया मुंबई बेस से सेवा अभियंता और कार्याध्यक्ष पद पे काम कर रहा हूँ। और हम यहाँ पे आज दीवू में अवेयरनेस प्रोग्राम और उसी के साथ साथ में जो सरकारी लाभ या स्टेप समृद्धि के बारे में बताने के लिए यहाँ पे भारत सरकार की ओर से हम लोग यहाँ पे आए हैं। और हमारा मेन मोटो है, मतलब सरकार का ये मोटो है कि आप अवेयरनेस प्रोग्राम और उसके साथ साथ में अपने मछुआरे भाइयों को ये रजिस्ट्रेशन, बोट रजिस्ट्रेशन और उसकी एक्सेसिबिलिटी कैसा करना है क्या उसके बारे में माहिती देने के लिए आए हैं। और यहाँ पे हम लोग दीवू में बहुत सारे देखे हैं, यहाँ के फिशरीज डिपार्टमेंट से बहुत सारे लोग, हमारे भाई लोगों ने यहाँ पे ऑलरेडी बहुत सारा जगह में रजिस्ट्रेशन कर चुके हैं। तो खास महत्व ये है कि सभी लोगों का रजिस्ट्रेशन करना जहाजों के लिए बहुत ज्यादा जरूरी है। और उसी से क्या हो रहा है कि हम लोगों का जो सस्टेनेबिलिटी है और उसी के साथ साथ में हमारे कितने मछुआरे भाई और डीप सी में कितने जा रहे हैं, उसका इंफॉर्मेशन कैसा लेके आ रहे हैं, तो उसके बारे में हम लोगों ने सरकार को मदद हो जाएगी। उसके साथ साथ में हमारे जो इकोनॉमिक कंडीशन कैसे बढ़ाए क्या नहीं, ये सारे इंफॉर्मेशन डाटा सरकार को मिलते रहे। नमस्कार, હું નાનજી બાબુ સોલંકી, દીવ જિલ્લા પંચાયત વાઇસ પ્રેસિડેન્ટ। આજે જે મહાકાલેશ્વર ફિશરીઝ કોઓપરેટિવ સોસાયટીના જે હોલમાં મીટિંગ રાખવામાં આવી હતી એમાં જે એક્સેસ પાસ વિશે અમને સાહેબે સમજાવ્યું કે ભાઈ એક્સેસ પાસ છે એ આપણે 12 નોટિકલ માઇલની બહાર આપણે ધંધો કરવાનો, જ્યાં કંઈ એ પાસની એવું હેતુ છે કે કંઈ પણ એવું લાગે કે ભાઈ આપણે કંઈ કોઈ ઓલામાં ફસાણા હોય કે કંઈ કોઈ નેવી પકડા હોય તો એક્સેસ પાસ આપણે બતાવી શકીએ અને એનાથી આપણને આગળ જતા જે સ્કીમોના પણ ફાયદા અને જે કંઈ પેલું હોય એ બધા ફાયદા આપણને મળે। અને અમારા માછીમાર ભાઈઓ જે ગવર્મેન્ટ જે પેલું છે એમાં જે કંઈ પણ બેન હોય એ અમારા ફિશરમેન ભાઈઓ વહેલી તકે એનું પાલન કરે છે અને એમાં સપોર્ટ કરે છે। જય હિન્દ। નમસ્કાર, મારું નામ પ્રિતેશ જીવા, વડીશ્રી બોટ એસોસિએશનનો પ્રમુખ। આજ રોજ ભારત સરકાર મત્સ્ય ઉદ્યોગ વિભાગ તરફથી એક મહાસાગર ફિશરીઝના સભાખંડમાં એક મીટિંગ રાખવામાં આવેલી હતી। તેમાં ઇઝ એક્સેસ પાસ વિશેની માહિતી અવેરનેસ રાખવામાં આવ્યું। તેમાં ફિશરમેનોને 12 નોટિકલ માઇલની બહાર જઈ, 12 નોટિકલ માઇલ છે જે ડિસ્ટ્રિક્ટનો એરિયો હોય છે તે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ પરમિશન આપે છે। 12 નોટિકલ માઇલ થી 200 નોટિકલ માઇલ સુધી જવા માટે એની અંદર જે ફિશિંગ કરવા માટે ભારત સરકારની પરવાનગી લેવામાં આવે છે, જેને ઇઝ એક્સેસ પાસ કહેવામાં આવે છે। ઇઝ એક્સેસ પાસ બધા ફિશરમેનોને, બધા બોટ માલિકોને એ ફરજિયાત બનાવવાનું છે, તેની માહિતી આપવામાં આવી। તો બધા બોટ માલિકો પણ તેના માટે એક્સેપ્ટ કરીને બધા એજ એક્સેસ પાસ બનાવવા માટે રેડી છે ને બધા બનાવે છે। હાલ પણ એ પ્રક્રિયા અત્યારે ચાલુ જ છે અહીંયા ઓફિસમાં અને ડીપ ફિશરીઝ તરફથી પણ આ પ્રક્રિયા બહુ પહેલાથી પણ ચાલુ કરવામાં આવેલી છે ને ઘણા ફિશરમેનોએ એ એક્સેસ પાસ બનાવી પણ નાખ્યા છે। તો હું ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દીવ અને ભારત સરકારની ફિશરીઝ મંત્રાલયનો બી આભાર માનું છું કે આવું નવેસરથી આવા એક્સેસ પાસ લઈને આવ્યા છે, તે ફિશરમેનો માટે ફાયદાકારક છે, તેનો આભાર। મારું નામ મોહેશભાઈ લાખા બામણિયા, શિવસાગર એસોસિએશનનો પ્રમુખ છું। આજ રોજ ફિશરીઝ અધિકારી સુપર અંજલીના મેસેજ દ્વારા આજે બધા ફિશરમેન ભાઈઓને જે એક્સેસ પાસના રૂલ્સ માટે અવેરનેસ પ્રોગ્રામ માટે એક મિટિંગનું આયોજન કરેલું હતું। એમાં બોમ્બેથી સાહેબો પણ પધારેલા હતા અને વિગતવાર માહિતી આપી કે એક્સેસ પાસ જે છે તે 12 નોટિકલ માઇલ બહાર આપણે ગમે ત્યાં ફિશિંગ કરી શકીએ એના માટે ભારત સરકાર આપણને જે પાસ બનાવી આપે છે। એટલે બધા ફિશરમેન ભાઈઓને આ એક્સેસ પાસ ફરજિયાત બધાને બનાવવાનું છે અને આપણે ગમે ત્યાં ફિશિંગ કરી શકીએ એના માટે આ પુરાવો જરૂરી છે। અમે ચાહીએ છીએ કે એક્સેસ પાસમાં જેમાં જે બહાર ડીપસી ફિશિંગમાં ફિશિંગ કરવા માટેની પરવાનગી આમાં મળે છે, તો અમે ભારત સરકાર પાસે એવી પણ માંગ કરી શકીએ છીએ ડીપસી ફિશિંગની વેસલ છે એમાં અમને પૂરેપૂરો સહયોગ મળે। જે ભારત સરકારની PMSSY ની યોજના અત્યારે લાગુ કરવા જઈ રહી છે, તો એમાં અમારા ફિશરમેનને ફાયદો થાય અને ડીપસી ફિશિંગમાં ધંધો કરી શકે અને આગળ વધી શકે એવી આશા રાખીએ છીએ।